નમસ્કાર. આજના ઊંડાણપૂર્વકના વિશ્લેષણમાં આપણે એક એવા ઐતિહાસિક અને આધ્યાત્મિક સ્ત્રોત પર ચર્ચા કરવાના છે જે સદીઓ જૂનો છે. હા, પણ છતાંય માનવ મનોવિજ્ઞાનના અત્યંત જટિલ કોયડાઓને બહુ સરળતાથી ઉકેલે છે. બરાબર. આપણી પાસે વચનામૃત નામનું એક બહુ જ પ્રમાણિક અને ઊંડો દાર્શનિક ગ્રંથ છે. આજે આપણે ગઢડા પ્રથમ પ્રકરણના 11મા વચનામૃતમાં આપેલી બે ગહન સંકલ્પનાઓ એટલે કે વાસના અને એકાંતિક ભક્ત વિશેની સમજૂતીઓનું પૃથક્કરણ કરીશું. ચોક્કસ. આજના માહિતીથી ઉભરાતા યુગમાં જ્યાં રોજ નવી ઈચ્છાઓ જન્મે છે, ત્યાં સ્ત્રોત આપણા મનની આંતરિક કાર્યપ્રણાલીને સમજવા માટે એક માસ્ટર ક્લાસ સમાન છે. હું તો એવું જ કહીશ. સાચી વાત છે. કારણ કે આપણે આખો દિવસ અમુક ચોક્કસ વસ્તુઓ કે સંબંધો પાછળ દોડતા હોઈએ છીએ, પણ આ લખાણ આપણને રોકાઈને એ પૂછવા મજબૂર કરે છે કે આ દોડવાની શરૂઆત ક્યાંથી થઈ, આપણા મનમાં જાગતી આ ઈચ્છાઓનું વાસ્તવિક ઉદ્ગમ સ્થાન કયું છે. આ સ્ત્રોતની સૌથી મોટી તાકાત જ એ છે કે તે માત્ર આધ્યાત્મિક ઉપદેશ નથી આપતો, પણ એક અત્યંત સચોટ સાયકોલોજીકલ બ્રેકડાઉન આપે છે. એક્ઝેક્ટલી. હવે આ ચર્ચાને આગળ વધારતા પહેલા મારે એ ઐતિહાસિક પરિવેશ વિશે વાત કરવી છે જ્યાં આ સંવાદ રચાયો હતો. કોઈ પણ લખાણને તેના મૂળ વાતાવરણમાં મૂકીને જોઈએ ને ત્યારે જ તેની સાચી ઊંડાઈ સમજાય છે. હા, બિલકુલ. આ સ્ત્રોતમાં બહુ જ ચોક્કસ ઐતિહાસિક વિગતો નોંધાયેલી છે. જો તારીખ છે સંવત 1876ના માગશર સુધી 14, એટલે કે 14નો દિવસ. હા, અને સ્થળ પણ બહુ સ્પષ્ટ છે. હા, શ્રી ગઢડા મધ્યે આવેલો દાદા ખાચરનો દરબાર. લખાણ વર્ણવે છે કે શ્રીજી મહારાજ સભામાં વિરાજમાન હતા અને તેમને સર્વશ્વેત વસ્ત્ર એટલે કે સંપૂર્ણ સફેદ કપડાં ધારણ કર્યા હતા. બરાબર. તેમના મુખારવિંદની આગળ મુનિઓ અને દેશના હરિભક્તોની એક મોટી સભા ભરાઈને બેઠી હતી. અને આ જ પ્રકારનું ઝીણવટભર્યું દસ્તાવેજીકરણ આ લખાણને કોઈ સામાન્ય કાલ્પનિક વાર્તાઓથી અલગ પાડે છે. આ કોઈ એકાંતમાં લખાયેલી કવિતા નથી. ના, બિલકુલ નહીં. આ એક ચોક્કસ સમય, સ્થળ અને વાસ્તવિક લોકોની હાજરીમાં થયેલો એક જીવંત સંવાદ છે. દેશના હરિભક્તો અને મુનિઓનું ત્યાં હોવું એ દર્શાવે છે કે આ સભા એક પ્રકારનું ઓપન ફોરમ હતું. એટલે કે ત્યાં ચર્ચા થઈ શકતી હતી. હા, જુદા જુદા પ્રદેશોમાંથી આવેલા અલગ અલગ બૌદ્ધિક સ્તર ધરાવતા લોકો ત્યાં મુક્તપણે પ્રશ્નો પૂછી શકતા હતા. અને શ્વેત વસ્ત્રો શાંતિ અને શુદ્ધતાનું પ્રતીક છે, જે ચર્ચાના એક ગંભીર વાતાવરણને સેટ કરે છે. અને એ જ શાંત વાતાવરણમાં સભામાં બેઠેલા બ્રહ્માનંદ સ્વામી એક એવો પ્રશ્ન પૂછે છે જે સીધો માનવ અસ્તિત્વના મૂળ પર ઘા કરે છે. કયો પ્રશ્ન? તેઓ પૂછે છે, હે મહારાજ, વાસનાનું શું રૂપ છે? સાંભળવામાં આ બહુ ટૂંકો પ્રશ્ન લાગે છે, પણ એનો વ્યાપ બહુ મોટો છે. હા, શ્રીજી મહારાજ આ પ્રશ્નના જવાબમાં વાસના એટલે કે ઈચ્છાઓના સ્વરૂપને બે સ્પષ્ટ ભાગમાં વિભાજિત કરે છે. અને આ વિભાજન બહુ રસપ્રદ છે. પહેલા ભાગની વ્યાખ્યામાં તેઓ કહે છે કે પૂર્વે જે વિષય ભોગવ્યા હોય, દીઠા એટલે કે જોયા હોય અને સાંભળ્યા હોય, તેની જે અંતઃકરણમાં ઈચ્છા વર્તે તેને વાસના કહીએ. એટલે કે આ પૂરેપૂરું આપણા ભૂતકાળના અનુભવો પર છે. એટલે કે મેમરી પર આધારિત મિકેનિઝમ છે. આપણું મન એક વિશાળ ડેટાબેઝ છે જે આપણા ભૂતકાળના અનુભવોનો સંગ્રહ કરે છે. આપણી 5 ઇન્દ્રિયો દ્વારા જે કંઈ પણ માહિતી અંદર ગઈ છે તે અંદર સચવાયેલી છે. હા. આ વાતને સમજવા માટે આપણે એક બહુ સામાન્ય ઉદાહરણ લઈએ. ધારો કે કોઈ વ્યક્તિએ ઉનાળામાં કોઈ ચોક્કસ પ્રકારની ખૂબ જ મીઠી કેરી ખાધી છે. હવે 6 મહિના પછી શિયાળાની કડકડતી ઠંડીમાં પણ અચાનક તેના મનમાં એ જ કેરી ખાવાની તીવ્ર ઈચ્છા જાગે. અથવા તો કોઈએ કોઈ સુંદર પર્વતીય વિસ્તાર વિશે માત્ર સાંભળ્યું હોય કે મેગેઝિનમાં તેના ફોટા જોયા હોય અને ત્યાં જવાની તીવ્ર ઝંખના જાગે. બરાબર. આ બધું અંતઃકરણમાં ચાલી રહેલી વાસના છે જે સીધી રીતે ઇન્દ્રિયો દ્વારા મળેલા અનુભવો પરથી જન્મી છે. અહીં અંતઃકરણ શબ્દ પર ધ્યાન આપવું ખૂબ જરૂરી છે. અંતઃકરણ એટલે આપણું આંતરિક જગત જેમાં મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકારનો સમાવેશ થાય છે. એટલે આ ફક્ત મગજની વાત નથી. ના, આ ઊંડું છે. પેલી કેરી ખાધી એ શારીરિક અનુભવ હતો, પણ 6 મહિના પછી જે જાગી તે ઈચ્છા શારીરિક નથી, તે આંતરિક છે. તે સ્મૃતિમાંથી જન્મેલો એક આવેગ છે. હા, સમજાય છે.
પરંતુ શ્રીજી મહારાજનો જવાબ અહીં અટકતો નથી. વ્યાખ્યાનનો બીજો ભાગ સાયકોલોજીના એક બહુ જ ઊંડા અને જટિલ સ્તરને સ્પર્શે છે. એ શું છે? તેઓ કહે છે કે જે વિષય ભોગવ્યામાં ન આવ્યા હોય તેની જે અંતઃકરણમાં ઈચ્છા વર્તે તેને પણ વાસના જ કહીએ. એક મિનિટ, આ વાત થોડી અટપટી અને વિરોધાભાસી લાગે છે. જો કોઈ વસ્તુનો ક્યારેય અનુભવ જ નથી થયો, હા, જો કોઈ વાનગી ક્યારેય ચાખી જ નથી, તો મન તેની ઝંખના કેવી રીતે કરી શકે? મેકેનિકલી આ કેવી રીતે શક્ય છે? શું આપણી બધી જ ઈચ્છાઓનો આધાર આપણી મેમરી જ નથી હોતો? આ જ તો આ લખાણની સૌથી મોટી બૌદ્ધિક ઊંચાઈ છે. આપણું અંતઃકરણ માત્ર અનુભવોને રેકોર્ડ કરતું મશીન નથી. તે એક અત્યંત શક્તિશાળી સિમ્યુલેટર છે. સિમ્યુલેટર એટલે કેવી રીતે? એટલે કે એક એવી લેબોરેટરી છે જ્યાં જૂની માહિતીના ટુકડાઓને જોડીને એક તદ્દન નવી, ક્યારે ન અનુભવેલી દુનિયા ઊભી કરી શકાય છે. ઓહ! ઉદાહરણ તરીકે, કોઈ વ્યક્તિએ ક્યારે સોનાનો પહાડ જોયો નથી, કોઈએ ક્યારે ઉડતો ઘોડો જોયો નથી, પણ મન સોનું અને પહાડ આ બે અલગ-અલગ અનુભવોને જોડીને એક કાલ્પનિક વસ્તુની રચના કરી શકે છે. અને પછી એ કાલ્પનિક વસ્તુને મેળવવાની તીવ્ર ઈચ્છા પણ પેદા કરી શકે છે. બિલકુલ. એટલે કે મન જાતે જ એવી વસ્તુઓની માયાજાળ રચી શકે છે જેનું વાસ્તવિક દુનિયામાં કોઈ અસ્તિત્વ જ નથી. આ તો ખરેખર ડરામણું છે. હા, બહુ જ. કારણ કે જો ઈચ્છાઓ માત્ર અનુભવેલી વસ્તુઓ પૂરતી સીમિત હોત તો આપણે તેને કદાચ કંટ્રોલ કરી શક્યા હોત. પણ જો મન જાતે જ નવી, અણદીઠી અને ક્યારેય ન અનુભવેલી વસ્તુઓની ઈચ્છાઓ પેદા કરવા સક્ષમ હોય તો આ વાસનાનો કોઈ અંત જ નથી. અને એ જ કારણસર આ વ્યાખ્યા આટલી મહત્વપૂર્ણ છે. જ્યારે કોઈ વ્યક્તિ એવી કલ્પના કરે કે જો મારી પાસે આટલી સંપત્તિ હશે તો મારું જીવન સંપૂર્ણ સુખી થઈ જશે. હા, આ તો બહુ સામાન્ય વિચાર છે. પણ તેણે એ સંપૂર્ણ સુખ ક્યારે અનુભવ્યું હતું જ નથી. તે માત્ર અંતઃકરણની એક કલ્પના છે. છતાં પણ એ કલ્પના પાછળ વ્યક્તિ પોતાનું આખું જીવન ખર્ચી નાખે છે. વાહ, આ બહુ મોટો પોઈન્ટ છે. લખાણ સ્પષ્ટ કરે છે કે ભલે અનુભવ શૂન્ય હોય, પણ જો અંદરથી તેને પામવાની ખેંચાણ વર્તતી હોય તો એ પણ પૂરેપૂરી વાસના જ છે. આ સમજણ આપણને એ હકીકતનો સ્વીકાર કરાવે છે કે આપણો સૌથી મોટો સંઘર્ષ બહારની દુનિયા સાથે નહીં, પણ આપણા પોતાના અંતઃકરણના આ સિમ્યુલેશન સાથે છે. જો આપણું અંતઃકરણ વાસ્તવિક અને કાલ્પનિક બંને પ્રકારની ઈચ્છાઓની આટલી મોટી ફેક્ટરી હોય તો એક બહુ જ સ્વાભાવિક પ્રશ્ન ઊભો થાય. હા, શું? કે આ ઝાડમાંથી બહાર કેવી રીતે આવવું? શું આમાંથી છૂટવાનો કોઈ રસ્તો છે ખરો? અને આ જ બિંદુ પર સભામાં ચર્ચા આગળ વધે છે. અંતઃકરણની આ જટિલતા સ્પષ્ટ થયા પછી મુક્તાનંદ સ્વામી એક બીજો ખૂબ જ તાર્કિક પ્રશ્ન પૂછે છે. હા, મુક્તાનંદ સ્વામીનો પ્રશ્ન. તેઓ પૂછે છે, હે મહારાજ, ભગવાનનો એકાંતિક ભક્ત કેને કહીએ? આ પ્રશ્નનું ટાઈમિંગ જુઓ. પહેલા વાસનાનું વિકરાળ સ્વરૂપ સમજાવવામાં આવ્યું અને તરત જ તેમાંથી મુક્ત થયેલા સર્વોચ્ચ ભક્તની વ્યાખ્યા પૂછવામાં આવી. હા, એકદમ પરફેક્ટ ટાઈમિંગ. અહીં એકાંતિકનો અર્થ કોઈ ગુફામાં એકલા બેઠેલા વ્યક્તિ તરીકે નથી કરવાનો. એકાંતિક એટલે જેનું લક્ષ્ય માત્ર અને માત્ર એક જ છે, જે સિંગલ માઇન્ડેડ છે. શ્રીજી મહારાજ આના જવાબમાં 3 ચોક્કસ શરતો અથવા માપદંડો આપે છે. કઈ 3 શરતો? તેઓ કહે છે કે જેને ભગવાન વિના બીજી કોઈ વાસના ન હોય અને પોતાને બ્રહ્મરૂપ માનીને ભગવાનની ભક્તિ કરતો હોય તે એકાંતિક ભક્ત કહેવાય. ચાલો, આપણે આ શરતોનું જરા ઊંડાણપૂર્વક પૃથક્કરણ કરીએ. પહેલી શરત છે ભગવાન વિના બીજી કોઈ વાસના ન હોય. એટલે કે શૂન્ય વાસના. હવે આપણે હમણાં જે વાસનાની ચર્ચા કરી તેને અહીં લાગુ પાડીએ. બરાબર. અનુભવેલા, જોયેલા, સાંભળેલા કે પછી ક્યારેય ન અનુભવેલા આ તમામ પ્રકારના દુનિયાવી વિષયોની ઈચ્છા શૂન્ય થઈ જવી જોઈએ. પણ અહીં મને એક વિચાર આવે છે. શું આનો અર્થ એવો છે કે વ્યક્તિએ પોતાની ઈચ્છાઓને માત્ર દબાવી દેવાની છે? ના ના, ઈચ્છાઓને દબાવવી અને ઈચ્છાઓનું મૂળમાંથી નષ્ટ થવું આ બંને વચ્ચે આકાશ પાતાળનો તફાવત છે. એટલે દબાવવાથી કામ નહીં ચાલે? બિલકુલ નહીં. દબાવેલી ઈચ્છાઓ તો સ્પ્રિંગ જેવી હોય છે. મોકો મળતા જ વધારે જોરથી ઉછળે. હા, એ સાચું. અહીં જે શૂન્ય વાસનાની વાત છે ને, તે નેગેટિવ સ્પેસ ઊભી કરવાની પ્રક્રિયા છે. અંતઃકરણમાંથી વાસનાઓને એટલી હદે સાફ કરવી કે તેનું કોઈ બીજ ન બચે. આ માત્ર બળજબરીથી શક્ય નથી.
આના માટે આંતરિક વૈરાગ્ય અને સમજણ જરૂરી છે. પરંતુ માત્ર અંતઃકરણને ખાલી કરવું પૂરતું નથી. કેમ? કારણ કે એક ખાલી વાસણ જો એમ જ પડી રહે તો તેમાં ફરીથી કચરો ભરાવાની પૂરી શક્યતા છે. એટલે જ બીજી શરત આવે છે. અને મને લાગે છે કે કદાચ આખા લખાણનો સૌથી ગહન હિસ્સો આ જ છે. હા, બીજી શરત. શરત છે પોતાને બ્રહ્મરૂપ માનવું. આ બ્રહ્મરૂપની સંકલ્પનાને સમજવી બહુ જરૂરી છે. રોજબરોજના જીવનમાં ઓળખ હંમેશા શરીર, નામ કે વ્યવસાયથી અપાય છે. સાચી વાત છે. કોઈનું વજન આટલું છે, કોઈને આ રોગ છે કે કોઈ આટલું કમાય છે. આ બધી શારીરિક અને સામાજિક ઓળખ છે. પણ બ્રહ્મરૂપ થવું એટલે શું? બ્રહ્મરૂપ થવું એટલે પોતાની જાતને માત્ર હાડકાં અને માંસનું બનેલું આ ભૌતિક શરીર ન માનવું. હા. પોતાની જાતને એક અવિનાશી, શુદ્ધ ચેતન તત્વ તરીકે જોવી. આ એક બહુ મોટો એક્ઝિસ્ટેન્શિયલ શિફ્ટ છે. આ માત્ર બોલવાની વાત નથી, પણ અસ્તિત્વના સ્તરે અનુભવવાની વાત છે. બરાબર. જ્યાં સુધી આપણે આપણી જાતને આ 5 તત્વનું બનેલું શરીર માનીએ છીએ, ત્યાં સુધી શરીરની જરૂરિયાતો વાસના બનીને આવવાની જ. હા, કારણ કે શરીર છે તો ભૂખ લાગશે, ઊંઘ આવશે. હા, શરીરને સારું ખાવા જોઈએ, સારો સ્પર્શ જોઈએ, આરામ જોઈએ. આ બધું ત્યાં સુધી રહેશે જ્યાં સુધી હું શરીર છું એવો ભાવ રહેશે. જો અનેક આર્કિટેક્ચરલ રીતે વિચારીએ હમ તો ધારો કે શરીર એ એક ઇમારત છે હમ અને આપણે તેના ભાડુઆત છીએ. બહુ સરસ ઉદાહરણ છે. જો ભાડુઆત એમ જ માની લે કે આ ઇમારત જ હું છું, હમ તો ઇમારતની દરેક ખામી તેની પોતાની ખામી બની જાય છે. એક્ઝેક્ટલી. પણ જ્યારે તે સમજે છે કે હું તો માત્ર આમાં રહેનારો એક ચેતન અંશ છું, ત્યારે તે ઇમારતની મર્યાદાઓથી મુક્ત થઈ જાય છે. પણ મારો પ્રશ્ન એ છે કે આ બ્રહ્મરૂપની સ્થિતિ વાસનાને કેવી રીતે ખતમ કરે છે? આ સૌથી મહત્વનું કનેક્શન છે. વાસનાનું મૂળ ક્યાં છે? દેહાભિમાનમાં. હા, દેહાભિમાનમાં. શરીર અને તેની સાથે જોડાયેલી ઓળખમાં. જ્યારે કોઈ વ્યક્તિ આત્મ-ઓળખના સ્તર પર જ પરિવર્તન લાવી દે છે અને પોતાને બ્રહ્મરૂપ માની લે છે, ત્યારે દુનિયાવી વાસનાઓ માટેનું મેગ્નેટ જ ગાયબ થઈ જાય છે. મેગ્નેટ જ જતું રહે છે. હા, આ એક પોઝિટિવ આઇડેન્ટિફિકેશન છે. પહેલા અંતઃકરણમાંથી વાસનાઓ દૂર કરીને પેલી શૂન્યતા ઊભી કરી અને પછી તે શૂન્યતાને બ્રહ્મરૂપની શુદ્ધ આધ્યાત્મિક ઓળખથી ભરી દીધી. હવે ત્યાં દુનિયાવી ઈચ્છાઓ માટે કોઈ જગ્યા જ નથી બચી. વાહ! અને આ જ ખાલીપામાં, આ જ શુદ્ધ અને બ્રહ્મરૂપ સ્થિતિમાં પેલી ત્રીજી શરત પૂરી થાય છે, ભગવાનની ભક્તિ. હા. એટલે કે એકાંતિક ભક્ત એ છે જેણે પહેલા પોતાનું અંતઃકરણ સાફ કર્યું, પછી પોતાની ભૌતિક ઓળખ ભૂંસીને પોતાને ચેતન તત્વ કે બ્રહ્મરૂપ માન્યો, અને આ ઉચ્ચતમ આધ્યાત્મિક સ્થિતિમાં રહીને તે માત્ર પરમાત્માની જ ભક્તિ કરે છે. આ કોઈ સામાન્ય પૂજાપાઠની વાત નથી. ના, આ અસ્તિત્વના સૌથી ઊંડા સ્તરે થતા પરિવર્તનની વાત છે. સાચી વાત છે. આખી પ્રક્રિયા એક કઠોર શિસ્ત માંગે છે. આ માત્ર વિચારોનું પરિવર્તન નથી, પણ અસ્તિત્વનું નવનિર્માણ છે. આ સ્થિતિમાં પહોંચેલો વ્યક્તિ દુનિયામાં રહે છે, પણ દુનિયા તેનામાં નથી રહેતી. શું વાત છે? તેને કોઈ વસ્તુ આકર્ષિત નથી કરી શકતી, કારણ કે તેના અંતઃકરણની સિમ્યુલેશન લેબોરેટરી બંધ થઈ ચૂકી છે. તેને કોઈ દુનિયાવી વસ્તુની ખેંચાણ નથી, કારણ કે તેણે પોતાની જાતને એવા તત્વ સાથે જોડી દીધી છે જે સંપૂર્ણ છે. આ જ સાચા એકાંતિક ભક્તની નિશાની છે, જે શ્રીજી મહારાજે તે સભામાં આટલી સ્પષ્ટતાથી સમજાવી. આપણે આ ચર્ચાના અંત તરફ જઈ રહ્યા છીએ, ત્યારે એકવાર ફરી આ આખી સફર પર નજર કરીએ. શરૂઆત થઈ સંવત 1876ની એ ઐતિહાસિક સભાથી. દાદા ખાચરનો દરબાર, શ્વેત વસ્ત્રોમાં વિરાજમાન શ્રીજી મહારાજ અને એક અત્યંત બૌદ્ધિક વાતાવરણ. હા, ત્યાં બ્રહ્માનંદ સ્વામીના પ્રશ્નથી આપણને સમજાયું કે વાસના એ માત્ર ભૂતકાળની મેમરી નથી. વાસના એવું કંઈક પણ હોઈ શકે જેનો ક્યારેય અનુભવ જ નથી થયો, પણ અંતઃકરણ તેની માયા ઊભી કરે છે. અને મુક્તાનંદ સ્વામીના પ્રશ્નથી આપણને એ અંતઃકરણની માયામાંથી બહાર નીકળવાનો માર્ગ મળ્યો. શૂન્ય વાસના, બ્રહ્મરૂપની સ્થિતિ અને નિરપેક્ષ ભક્તિ. બરાબર. આજના આધુનિક સમયમાં જ્યારે આપણી આસપાસ જાહેરાતો, સોશિયલ મીડિયા અને ઉપભોક્તાવાદનો સતત મારો ચાલુ છે, ત્યારે આ જ્ઞાનની પ્રસ્તુતતા અનેક ગણી વધી જાય છે.
આપણે રોજ એવી વસ્તુઓ ખરીદવા દોડીએ છીએ જેની કદાચ આપણને જરૂર જ નથી. અને આ ચર્ચા આપણને એ સમજવા માટે એક બહુ મોટું ટૂલ આપે છે કે આપણી અંદર ઉઠતી ઈચ્છાઓનું ઓડિટ કેવી રીતે કરવું. હા, ઓડિટ કરવું બહુ જરૂરી છે. જો એ સમજી શકાય કે આ ચોક્કસ ઈચ્છા માત્ર અંતઃકરણની કોઈ સ્મૃતિમાંથી જન્મી છે અથવા તો કોઈ ક્યારેય ન અનુભવેલા કાલ્પનિક સુખની આશામાંથી જન્મી છે, તો તેના પર નિયંત્રણ મેળવી શકાય છે. આપણે એ મેટ્રિક્સમાંથી બહાર આવી શકીએ છીએ. આખરે આધ્યાત્મિકતાનો ઉદ્દેશ્ય માત્ર કર્મકાંડ પૂરતો સીમિત નથી. તે મનની સ્વતંત્રતા વિશે છે. આ લખાણ આપણને આપણા પોતાના જ મનના ગુલામ બનતા અટકાવે છે. બરાબર. જ્યારે વાસનાનું વાસ્તવિક સ્વરૂપ સમજાય છે ત્યારે જ સાચા અર્થમાં મુક્ત થવાની પ્રક્રિયા શરૂ થાય છે. હું એવું દ્રઢપણે માનું છું. આ ઊંડાણપૂર્વકના વિશ્લેષણને વિરામ આપતા પહેલા હું એક એવા વિચાર પર ધ્યાન દોરવા માંગુ છું જે આજના આ સ્ત્રોતમાંથી જ ઉદ્ભવે છે, પણ રોજિંદા જીવન પર બહુ મોટો પ્રશ્નાર્થ મૂકે છે. કયો વિચાર? જો આપણું મન, આપણું આ અંતઃકરણ એવી વસ્તુઓની પણ તીવ્ર ઝંખના ઊભી કરી શકે છે જેનો આપણે ક્યારેય અનુભવ જ નથી કર્યો, જે માત્ર એક ભ્રમ છે, તો પછી જરા થોભીને વિચારવા જેવું છે. જીવનમાં જે સંબંધો, જે સત્તા કે જે સુખ પાછળ અવિરત દોડ લગાવવામાં આવે છે, તેમાંની કેટલી ઈચ્છાઓ ખરેખર પોતાની વાસ્તવિક જરૂરિયાત છે અને કેટલી ઈચ્છાઓ માત્ર અંતઃકરણની લેબોરેટરીમાં તૈયાર થયેલી કોરી કલ્પનાઓ છે. આ ખરેખર વિચાર માંગી લેવો પ્રશ્ન છે. આ પ્રશ્નોનો જવાબ દરેકે પોતાની અંદર જ શોધવાનો છે. આજના આ વિશ્લેષણમાં જોડાવા બદલ આભાર. આજની આ અદ્ભુત અને અત્યંત જ્ઞાનવર્ધક ઊંડાણપૂર્વકની ચર્ચામાં સ્વાગત છે. નમસ્તે. આજનો આપણો અભ્યાસ ખરેખર બહુ જ રસપ્રદ રહેવાનો છે. બિલકુલ. આજનો આપણો અભ્યાસ એક એવા સ્ત્રોત પર આધારિત છે જેનું નામ છે નિષ્કામ ભક્તિ અને બ્રહ્મ સાક્ષાત્કારનો માર્ગ. હા, અને આ કોઈ સામાન્ય લખાણ નથી. સાચી વાત છે. આ મનુષ્યના મનની ગહેનતા અને તેની અંદર ચાલતા સંઘર્ષોનું બહુ સુંદર વિશ્લેષણ છે. ચોક્કસ. તો આજના આ અભ્યાસનો આપણો મુખ્ય ઉદ્દેશ્ય, અથવા કહીએ તો આપણું મિશન, એ સમજવાનું છે કે માનવ મનમાં વાસના એટલે કે ઈચ્છાઓ ખરેખર શું છે અને તે કેવી રીતે અશાંતિ ઊભી કરે છે. એક્ઝેક્ટલી. અને સૌથી અગત્યની વાત એ છે કે આ બધી જ ઈચ્છાઓની જાળમાંથી મુક્ત થઈને એક એકાંતિક ભક્ત કેવી રીતે બની શકાય. ઠીક છે, ચાલો આને વિગતવાર સમજીએ. હું કહીશ કે આ સ્ત્રોતમાં જે માહિતી આપી છે તે કોઈ પણ વ્યક્તિના મનને ઊંડાણપૂર્વક વિચારતું કરી દે તેવી છે. વાસના, ભક્તિ અને બ્રહ્મ સાક્ષાત્કાર આ શબ્દો સાંભળવામાં કદાચ ભારેખમ લાગી શકે. હા, કદાચ માત્ર ધાર્મિક લાગી શકે. સાચું, પણ તેની પાછળનું મનોવિજ્ઞાન અત્યંત સ્પષ્ટ અને તાર્કિક છે. આ સ્ત્રોત એક નકશા જેવો છે જે ભટકતા મનને એકાગ્રતા તરફ દોરી જાય છે. અને આ જ વાત મને સૌથી વધુ આકર્ષક લાગે છે, કારણ કે શરૂઆત જ એવી રીતે થાય છે કે સીધો પ્રહાર આપણા રોજિંદા વિચારો પર થાય છે. બરાબર. સ્ત્રોતમાં વાસનાનું સ્વરૂપ સમજાવવામાં આવ્યું છે. સામાન્ય રીતે કોઈપણ માણસ વાસના કોને માને? એવી કોઈ વસ્તુ જે ભૂતકાળમાં ભોગવી હોય અથવા જોઈ હોય કે સાંભળી હોય. હા, દાખલા તરીકે કોઈ બહુ સ્વાદિષ્ટ વાનગી ખાધી હોય અને ફરીથી તે જ ખાવાનું મન થાય. આ તો સમજાય એવું છે, કારણ કે મન પાસે એક સ્મૃતિ છે. પણ અહીં એક ખરેખર ખૂબ જ રસપ્રદ બાબત આવે છે. હા, શું? સ્ત્રોત મુજબ જે વિષય ક્યારે ભોગવ્યા જ ન હોય, જેના વિશે ક્યારે સીધો અનુભવ જ ન કર્યો હોય, છતાં મનમાં તેની ઈચ્છા જાગે, તેને પણ વાસના જ કહેવાય છે. આ થોડું અજીબ નથી લાગતું? મારો કહેવાનો અર્થ એ છે કે મન એવી વસ્તુ કેવી રીતે ઝંખી શકે જેનો તેને કોઈ જ અનુભવ નથી. આ મનની કાર્યપ્રણાલીનું બહુ જ ઊંડું નિરીક્ષણ છે. મનની પ્રકૃતિ જેવી છે કે તે માત્ર ભૂતકાળના સીધા અનુભવ પૂરતું સીમિત નથી રહેતું. એટલે કે તે નવી કલ્પનાઓ કરે છે? બિલકુલ. તે માહિતીઓ ભેગી કરે છે અને કલ્પનાઓનું એક આખું નવું વિશ્વ ઊભું કરે છે. ઉદાહરણ તરીકે, કોઈ વ્યક્તિએ ક્યારેય સ્વિટ્ઝરલેન્ડ જોયું નથી, ક્યારેય બરફનો અનુભવ કર્યો નથી. અચ્છા. છતાં કોઈ ચલચિત્ર કે ફોટોગ્રાફ જોઈને તેના મનમાં ત્યાં જવાની તીવ્ર ઝંખના જાગી શકે છે. આનો અર્થ એ થયો કે કોઈ વ્યક્તિ સોશિયલ મીડિયા પર 30 સેકન્ડની કોઈ રીલ જુએ જેમાં કોઈ અજાણ્યો માણસ લક્ઝરી કાર ચલાવી રહ્યો છે. હા, બહુ જ સચોટ ઉદાહરણ. તો તે જોનાર વ્યક્તિના મનમાં
અચાનક એવી કાર મેળવવાની વાસના જાગી જાય છે, ભલે તેને એ કાર વિશે કશી જ ખબર ન હોય. એક્ઝેક્ટલી. વણજોયેલી કે વણભોગવેલી વસ્તુઓની ઝંખના પણ વાસના છે. પણ મારો એક પ્રશ્ન એ છે કે શું આ બધું ખરાબ છે? હું વિચારતો હતો કે જો માણસમાં કોઈ ઈચ્છા જ ન હોય તો તે કોઈ પ્રગતિ જ કઈ રીતે કરશે? આ બહુ જ વ્યાજબી પ્રશ્ન છે અને આનો ભેદ સમજવો ખૂબ જરૂરી છે. અહીં જીવન ટકાવી રાખવા માટેની મૂળભૂત જરૂરિયાતો કે ફરજ બજાવવા માટેના કર્મોની વાત નથી થઈ રહી. વાસના એટલે એવી આસક્તિ જે મનનો કબજો લઈ લે છે. ઓહ, એટલે કે સતત એ જ વિચાર. હા, જ્યારે કોઈ માણસ સતત એ જ વિચારમાં રહે કે જો મને પેલી વસ્તુ મળશે તો જ હું ખુશ થઈશ, ત્યારે તે વાસના બની જાય છે. તે વર્તમાનમાં જીવવાનું ચૂકી જાય છે. એટલે કે એક પ્રકારની દોડ જેનો કોઈ અંત જ નથી. સાચી વાત. અને આ અશાંતિ કોઈ નાની બાબત નથી. સ્ત્રોતમાં બહુ સ્પષ્ટ લખ્યું છે કે જેમ જેમ ઈચ્છા વધે છે તેમ તેમ ચિત્ત ચંચળ થાય છે. બિલકુલ. ચિત્ત એટલે આપણું આંતરિક મન. હા, અને જો ચિત્ત ચંચળ હોય તો તેની સીધી અસર ભક્તિ પર પડે છે. સ્ત્રોત કહે છે કે એકાગ્રતા ઘટે છે. અહીં સૌથી આકર્ષક બાબત એ છે કે આ પ્રાચીન સિદ્ધાંતને આજના ઇન્ફોર્મેશન ઓવરલોડના સમય સાથે સીધો જોડી શકાય છે. એ કેવી રીતે? આજે કોઈ પણ વ્યક્તિનું મન સતત નવી માહિતી અને નવા વિચારોથી ભરેલું રહે છે. જાણે મનના કમ્પ્યુટરમાં હજારો ટેબ એકસાથે ખુલ્લા હોય. હા, મલ્ટીટાસ્કિંગનો જમાનો છે. અને જ્યારે મન સતત બહારની તરફ ભાગતું હોય ત્યારે અંદરની તરફ ભક્તિ કે ધ્યાનમાં એકાગ્રતા લાવવી અશક્ય બની જાય છે. એટલે કે એકાગ્રતા ન હોવાનું મૂળ કારણ બહારનો અવાજ નથી. ના, બિલકુલ નથી. તે અંદર રહેલી વાસનાઓનો ઘોંઘાટ છે. એક્ઝેક્ટલી. જ્યાં સુધી ઈચ્છાઓની આ સાંકળ તૂટતી નથી ત્યાં સુધી ચંચળતા શાંત પડતી નથી. આપણે મોટાભાગે બહારના વાતાવરણને શાંત કરવાનો પ્રયાસ કરીએ છીએ. શાંત ઓરડો શોધીએ, આંખો બંધ કરીએ. પણ અંદર તો વિચારોનું વાવાઝોડું ચાલતું હોય છે. તો પછી સવાલ એ થાય કે આ વાસનાઓથી બચવાનો રસ્તો શું છે? જો મન આટલું ભટકતું હોય તો તેને કાબૂમાં કેવી રીતે લેવું? આના જવાબમાં સ્ત્રોતમાં એક બહુ જ ઊંડો ખ્યાલ આપવામાં આવ્યો છે. એકાંતિક ભક્તનો. એકાંતિક ભક્ત આ ખરેખર કોણ છે? સ્ત્રોત મુજબ એકાંતિક ભક્ત એ છે જેને ભગવાન સિવાય અન્ય કોઈ જ ઈચ્છા નથી અને જે પોતાને બ્રહ્મરૂપ માનીને ભક્તિ કરે છે. વાહ, શૂન્ય ઈચ્છાઓ અને સંપૂર્ણ બ્રહ્મભાવ. પણ સાચું કહું ને તો આ સાંભળવામાં જેટલું સુંદર લાગે છે એટલું જ આચરણમાં મૂકવું અશક્ય જેવું લાગે છે. હા, જો તેને માત્ર એક નિયમ તરીકે લાદવામાં આવે તો અશક્ય લાગે. તો પછી આ કેવી રીતે શક્ય બને? સ્ત્રોત તેને એક પ્રક્રિયા તરીકે વર્ણવે છે. આ રાતોરાત થતો કોઈ ચમત્કાર નથી. સ્ત્રોતમાં બ્રહ્મરૂપ થવાની સમજ માટે 4 સ્પષ્ટ પગલાઓ દર્શાવવામાં આવ્યા છે. ઓકે, કયા 4 પગલાં? પહેલું, પોતાને ભૌતિક દેહથી અલગ માનવું. બીજું, પોતાને આત્મા સ્વરૂપ સમજવું. ત્રીજું, તમામ મારિક વાસનાઓથી પર રહેવું. એક સેકન્ડ, થોભો. આમાં એક શબ્દ આવ્યો, માઇક વાસનાઓ. આ માઇક શબ્દનો અહીં ચોક્કસ અર્થ શું છે? બહુ જ સારો પ્રશ્ન છે. માઇક એટલે જે માયામાંથી ઉદ્ભવ્યું છે તે. એટલે કે આ ભૌતિક જગતની વસ્તુઓ. હા, સરળ શબ્દોમાં આ જગતની એ બધી જ વસ્તુઓ જે નાશવંત છે, જે સમય સાથે બદલાતી રહે છે. ધન, સંપત્તિ, સત્તા, રૂપ. માન સન્માન પણ ખરું. બિલકુલ, માન સન્માન પણ માઇક છે, કારણ કે તે કાયમ રહેવાનું નથી. સમજાઈ ગયું. હવે પેલા 4 પગલાઓ પર પાછા જઈએ. સૌથી પહેલી વાત છે પોતાને દેહથી અલગ માનવાની. આ વિચાર જ સાવ વિપરીત છે. કેવી રીતે? કારણ કે આપણે તો આપણી ઓળખ, આપણા શરીર, આપણા નામ, આપણા દેખાવ સાથે જ જોડીને રાખી છે. હું અમુક વર્ષનો છું, હું આ દેખાવ છું. જો આ બધું જ હું નથી તો હું કોણ છું? જો આ બાબતને આપણે વધુ વ્યાપક સંદર્ભમાં જોઈએ તો આ માત્ર કોઈ ધાર્મિક ખ્યાલ નથી. હા. આ પોતાની આઈડેન્ટિટીને શારીરિક મર્યાદાઓમાંથી મુક્ત કરીને એક અનંત સ્તર પર લઈ જવાની ઊંડી મનોવૈજ્ઞાનિક પ્રક્રિયા છે. એટલે કે જ્યાં સુધી કોઈ પોતાને માત્ર શરીર માને છે ત્યાં સુધી તેને શરીરને લગતી બધી જ વાસનાઓ સતાવશે. શારીરિક સુખ, સારા કપડાં, બીજા લોકો તરફથી મળતું સન્માન. એટલે એમ કહી શકાય કે મૂળ સમસ્યાની જડ જ આપણી ઓળખમાં છુપાયેલી છે. 100%.
જો મારી ઓળખ મારું શરીર હોય તો મારી બધી જ ઈચ્છાઓ એ શરીરને ખુશ કરવા પૂરતી જ સીમિત રહેશે અને શરીરની ઈચ્છાઓનો ક્યારે અંત આવતો નથી. અને તેથી જ સ્ત્રોતમાં બીજું પગલું આત્મા સ્વરૂપ સમજવાનું કહ્યું છે. આ દૃષ્ટિકોણનો સંપૂર્ણ બદલાવ છે. હા, કારણ કે જ્યારે કોઈ એ સમજે છે કે હું આ નાશવંત શરીર નથી પરંતુ શુદ્ધ આત્મા છું, ત્યારે ત્રીજું પગલું આપમેળે સિદ્ધ થવા લાગે છે. બરાબર. તમામ માઇક વાસનાઓથી પર થવું. જરા વિચારો, આત્માને કોઈ ભૌતિક વસ્તુઓની શી જરૂર હોઈ શકે? સાચી વાત. આત્માને ભૂખ નથી લાગતી, તેને મોંઘા કપડાં નથી જોઈતા, તેને સમાજમાં વાહવાઈ નથી જોઈતી. બિલકુલ. અને જ્યારે આ વાસનાઓ ખરી પડે છે ત્યારે જ ચોથું પગલું શક્ય બને છે. ભગવાનમાં સંપૂર્ણ સ્થિર થવું, જેને સ્ત્રોત બ્રહ્મભાવ કહે છે. હા. પણ આ સાંભળીને મને એક વિચાર આવે છે. આખી ફિલોસોફી તો સમજાઈ ગઈ, મનની ચંચળતાનું કારણ પણ સમજાઈ ગયું, પણ આ બધાનો પ્રેક્ટિકલ અર્થ શું છે? કોઈ સામાન્ય વ્યક્તિ જે સવારે ઉઠીને નોકરીએ જાય છે, ટ્રાફિકમાં ફસાય છે, ઘરની જવાબદારીઓ ઉઠાવે છે, તે બધું કેવી રીતે કરી શકે? આ જ તો આ સ્ત્રોતની સૌથી મોટી વિશેષતા છે. તે માત્ર હવામાં વાતો નથી કરતો, પણ જમીન પર રહીને ચાલવાનો રસ્તો પણ બતાવે છે. તો રોજિંદા જીવનમાં આ કેવી રીતે ઉતારી શકાય? સ્ત્રોતમાં દૈનિક જીવનમાં અમલમાં મૂકી શકાય તેવા 4 મુખ્ય સ્તંભ આપવામાં આવ્યા છે. ઓકે. પહેલું છે દૈનિક પ્રાર્થના, બીજું સત્સંગ, ત્રીજું સ્વાધ્યાય અને ચોથું ભગવાનનું સ્મરણ. ચાલો આ ચારેયની મનોવૈજ્ઞાનિક અસર તપાસીએ. સૌથી પહેલો ઉપાય છે દૈનિક પ્રાર્થના. હવે સામાન્ય રીતે લોકો પ્રાર્થનાને માત્ર કંઈક માંગવાના સાધન તરીકે જુએ છે. હા, બિલકુલ. ભગવાન, મને આટલા પૈસા આપી દો, મારી આ તકલીફ દૂર કરી દો. પણ મને લાગે છે કે અહીં પ્રાર્થનાનો અર્થ કંઈક જુદો જ હોવો જોઈએ. સાવ સાચી વાત છે. અહીં પ્રાર્થના એટલે કોઈ શોપિંગ લિસ્ટ નથી. આ દૈનિક પ્રાર્થના એટલે નમ્રતાની સ્વીકૃતિ. એટલે કે અહંકાર છોડવાની વાત છે. હા, અનંત માયિક વાસનાઓ સામે લડવા માટે માત્ર માણસનું પોતાનું બળ પૂરતું નથી, તેને કોઈ ઉચ્ચ શક્તિની જરૂર છે. પ્રાર્થના મનમાંથી અહંકારને ઓગાળે છે. અને અહંકાર એ વાસનાઓનું સૌથી મોટું ખાતર છે. જેટલો અહંકાર વધુ એટલી જ મારે આ જોઈએ છે તેવી વાસનાઓ વધુ. બિલકુલ. હવે બીજો સ્તંભ છે સત્સંગ. સત્સંગનો સીધો અર્થ થાય છે સારા વિચારો અને સારા લોકોનો સંગ. હા, આપણે શરૂઆતમાં જ જોયું કે જોયેલા કે સાંભળેલા વિષયોમાંથી વાસના જન્મે છે. તો જો કોઈ માણસ આખો દિવસ માત્ર ભૌતિકવાદી વાતો જ સાંભળ્યા કરે તો તેના મનમાં તેવી જ વાસનાઓ જાગશે. મને લાગે છે કે સત્સંગ આ પરિસ્થિતિને પૂરી રીતે બદલવાનું કામ કરે છે, જાણે કે મનને ડિટોક્સ કરવાની પ્રક્રિયા. હું ચોક્કસ કહીશ કે આ મનનું ડિટોક્સિફિકેશન જ છે. મનોવિજ્ઞાનમાં એક ખ્યાલ છે એન્વાયરમેન્ટલ ડિઝાઇન. હા, આપણી આસપાસનું વાતાવરણ. બરાબર. વાસનાઓ આસપાસના વાતાવરણમાંથી જ પોષણ મેળવે છે. સત્સંગ એક એવું રક્ષણાત્મક કવચ પૂરું પાડે છે જ્યાં માત્ર આધ્યાત્મિક વાતો થાય છે. એટલે કે મનને ખોટા વિષયો તરફ દોડવા માટે કોઈ કાચો માલ જ નથી મળતો. આ બહુ તાર્કિક લાગે છે. જેવો ખોરાક આપશો તેવું મન બનશે. અને ત્રીજો ઉપાય છે સ્વાધ્યાય, એટલે કે સારા ગ્રંથોનો સ્વયં અભ્યાસ કરવો. આજના સમયમાં જ્યાં લોકો મોબાઈલની સ્ક્રીન પર સ્વાઇપ કરતા રહે છે, ત્યાં સ્વાધ્યાયનું મહત્વ બહુ જ છે. પણ કોઈ પૂછી શકે કે જો રોજ સત્સંગ કરતા જ હોઈએ તો પછી જાતે પુસ્તકો વાંચવાની શું જરૂર છે? સ્વાધ્યાય એ બુદ્ધિને ધાર કાઢવાનું કામ કરે છે. આપણે જે બ્રહ્મરૂપ થવાની વાત કરી, તે વિચાર કાયમ મનમાં ટકી રહે તે માટે સ્વાધ્યાય અત્યંત જરૂરી છે. કારણ કે દુનિયાના વ્યવહારોમાં પડતા જ માણસ પોતાની સાચી ઓળખ ભૂલી જાય છે. હા, સ્વાધ્યાય એક માનસિક સ્વચ્છતા સમાન છે. જેમ શરીર પર રોજ ધૂળ ચોટે છે, તેમ મન પર રોજ વ્યવહારની ધૂળ ચોટે છે. સ્વાધ્યાય એક જીપીએસ જેવું કામ કરે છે, જે તમને મૂળ માર્ગ પરથી ભટકવા દેતું નથી. આ ઉદાહરણ બહુ જ સચોટ છે. અને છેલ્લો સ્તંભ છે ભગવાનનું સ્મરણ. મન ક્યારે ખાલી રહી શકતું નથી. સાચું. જો તેમાં કોઈ ઉચ્ચ વિચારો નહીં હોય તો સ્વાભાવિક રીતે જ દુનિયાના વિચારો અંદર ઘૂસી જશે. આ મનોવિજ્ઞાનનો પાયાનો સિદ્ધાંત છે, રિપ્લેસમેન્ટ થિયરી. તમે મનને બળજબરીથી કોઈ ખરાબ વિચાર કરવાથી રોકી ન શકો, પણ તમે તે નીચલા વિચારને બીજા કોઈ ઉચ્ચ વિચારથી બદલી જરૂર શકો છો. બિલકુલ. જ્યારે વ્યક્તિ સતત ભગવાનનું સ્મરણ કરે છે ત્યારે નવી વાસનાઓને અંદર પ્રવેશવા માટે કોઈ જગ્યા જ નથી મળતી. આમ આ ચારેય કાર્યો પ્રાર્થના, સત્સંગ, સ્વાધ્યાય અને સ્મરણ ભેગા મળીને એક મજબૂત સિસ્ટમ બનાવે છે, જે એકાંતિક ભક્તિનો માર્ગ
મોકળો કરે છે. અને જો આજના આ ગહન અભ્યાસને આપણે એક સારાંશ તરફ લઈ જઈએ તો સ્ત્રોતનો અંત બહુ જ માર્મિક છે. સચ્ચી એકાંતિકતા એ જ છે જ્યાં ભગવાન સિવાય બીજી કોઈ ઈચ્છા ન રહે અને સંપૂર્ણ બ્રહ્મભાવથી ભક્તિ થાય. આ સ્થિતિમાં પહોંચ્યા પછી વ્યક્તિ દુનિયામાં રહે છે છતાં કોઈ માઇક જાળમાં ફસાતો નથી. બરાબર. પેલા કમળના ફૂલની જેમ જે કાદવમાં ખીલે છે છતાં તેનાથી બિલકુલ અલિપ્ત રહે છે. હા, આ જ્ઞાનનું મહત્વ આજના દોડધામ ભરેલા જીવનમાં બહુ મોટું છે. સાચી શાંતિ અંદરની ઓળખ બદલવાથી જ પ્રાપ્ત થશે. આ એક એવી આંતરિક યાત્રા છે જે દરેકે જાતે નક્કી કરવાની છે. બિલકુલ. આ કોઈ બહારની લડાઈ નથી પણ અંદરની જાગૃતિ છે. અને આ યાત્રા શરૂ કરતા પહેલા એક બહુ જ ઊંડો વિચાર મનમાં આવે છે. કયો વિચાર? આપણે શરૂઆતમાં જાણ્યું કે મન એવી વસ્તુઓની પણ વાસના ઉત્પન્ન કરી શકે છે જેનો ક્યારેય ભૌતિક રૂપે અનુભવ જ ન કર્યો હોય. એટલે કે મન પોતાની જાતને છેતરી શકે છે. સાચી વાત છે. તો પ્રશ્ન એ છે કે શું વાસના પર વિજય મેળવવો એ માત્ર ઇન્દ્રિયોને કાબૂમાં રાખવાની એક સપાટી પરની લડાઈ છે કે પછી આપણે ખરેખર કોણ છીએ તે મૂળભૂત ઓળખને સંપૂર્ણપણે અંદરથી બદલી નાખવાની જ એકમાત્ર રીત છે? વાહ! જ્યાં સુધી એ અહંકાર જ જીવતો રહેશે કે હું આ શરીર છું તો શું સાચે જ કોઈ પણ ઈચ્છાઓનું સંપૂર્ણ શમન ક્યારે શક્ય છે ખરું? આ ખરેખર એક એવો પ્રશ્ન છે જે પોતાના મૂળ અસ્તિત્વ વિશે વિચારવા મજબૂર કરી દે છે. જો ઓળખ જ ખોટી હોય તો તેના પર ઊભેલી ઇમારત ક્યારેક ને ક્યારેક તો પડવાની જ. ચોક્કસ. આશા છે કે આજના આ અભ્યાસમાંથી મળેલા મુદ્દાઓ સૌના ચિંતન માટે એક નવી જ દિશા ખોલશે. આ ઊંડાણપૂર્વકની ચર્ચામાં જોડાવા બદલ ધન્યવાદ.